તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 10 મિનિટમાં જમવાનો સ્વાદ બમણો કરી દે એવું શિમલા મરચાંનું શાક. રોટલી, પરાઠા, રોટલા કે ભાખરી સાથે કે પછી દાલ રાઈસ સાથે સાઈડમાં પણ સર્વ કરી શકો અને બહુ ઝટપટ અને ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બને છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા શિમલા મરચાં, કેપ્સિકમ જે ગ્રીન કલરના આવે છે એ લેવાના છે અને આપણે એના આ રીતે સ્લાઈસ કરી લઈશું. આપણે 4 મીડિયમ એવા લીધા છે. આ રેસિપીથી આપણે 4 લોકો માટે આ શાક બનાવી રહ્યા છીએ. તો આ રીતે એના પાતળા પાતળા આપણે ચિપ્સના જેમ એને કટ કરી રેડી કરી લઈશું. તો આ રીતે બધા શિમલા મરચાં મેં કટ કરી રેડી કરી લીધા. હવે શાકનો સ્વાદ બમણો કરી દે એવો મસાલો બનાવી લઈશું. એના માટે એક પેનમાં 1/4 કપથી થોડા ઉપર શીંગના દાણા લઈ શીંગના દાણાને હલકા ક્રિસ્પી કરીશું. થોડા ક્રિસ્પી થઈ જાય એટલે બીજી સામગ્રીઓમાં 5થી 6 લસણની કળીઓ, સાથે 2 ટીસ્પૂન જેટલું જીરું, ડેસિકેટેડ કોકોનટ 1/4 કપ જેટલું. આ રીતે મેં એને મોટું મોટું ખમણીને ઉમેર્યું છે. તો સૂકું કોકોનટ આ રીતે ખમણેલું ઉમેરવાનું. 2 ટેબલસ્પૂન સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને બધી સામગ્રીઓને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી સારી સુગંધ આવી જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું છે. તો આ રીતે આ મસાલો તમે એકવાર બનાવી અને પછી એને ગ્રાઇન્ડ કરીને રાખશો તો તમે એને રેફ્રિજરેટરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો. જ્યારે શાક બનાવવું હોય ત્યારે 10 મિનિટમાં તમારું શાક તૈયાર થઈ જશે. તો એને મેં ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દીધું. ઠંડુ થાય એટલે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે કડાઈ લઈ લઈશું. એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન રાઈ અને રાઈને આપણે ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. હવે આ રેસિપીમાં હું ડુંગળી વાપરી રહી છું, પણ જો તમારે ડુંગળી ન વાપરવી હોય તો તમારે વઘારમાં ડાયરેક્ટ ટમેટું ઉમેરવાનું છે. તો મીઠા લીમડાના પાન અને મેં એક ડુંગળી સ્લાઈસ કરી આ રીતે ઉમેરી દીધું. મિક્સ કરી 2 મિનિટ જેવું સાતળી લઈશું. અહીંયા તમારે ડાયરેક્ટ ટમેટું ઉમેરવાનું છે જો ડુંગળી અને લસણ તમારે આ રેસિપીમાં ન વાપરવા હોય તો. હવે આ રીતે ડુંગળી સતળાઈ જાય 2 મિનિટ પછી એટલે 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને તરત જ એક નાનું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું. ટમેટું ઉમેરી સાથે આપણે શિમલા મરચાંના સ્લાઈસ આ રીતે ઉમેરી દઈશું અને આપણે એને મીઠું ઉમેરી 3થી 4 મિનિટ જેવું સાતળી લઈશું. અહીંયા તમે ઢાંકીને પણ 3થી 4 મિનિટ જેવું સાતળશો તો એકદમ જલ્દીથી થઈ જશે. તો મેં આ રીતે એને ચલાવતા રહી સાતળ્યું અને વચ્ચે મેં 2-3 મિનિટ જેવું એને ઢાંકીને પણ થવા દીધું. તો લગભગ હવે 5 મિનિટ જેવું સતળાતા થઈ ગયું. આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા તમારે મસાલો લગભગ 6થી 7 ટેબલસ્પૂન જેટલો ઉમેરી દેવાનો છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બહુ ટેસ્ટી એવું આપણું શિમલા મરચાંનું શાક બની રેડી થઈ ગયું. થોડા ખાંડના દાણા સાથે લીલા ધાણા અને જો ખટાશમાં ટમેટું ઓછું લાગે તો લીંબુનો રસ કે આમચૂર પાવડર પણ ઉમેરી શકો. મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ પછી શાક બની તૈયાર થઈ ગયું. તો જે શિમલા મરચાં છે એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાના એટલે શાક બની તૈયાર થઈ ગયું. આ ગરમ ગરમ શાક પરાઠા, ભાખરી, રોટલી, પૂરી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે. જ્યારે ટાઈમ ન હોય અને ઘરમાં જો શિમલા મરચાં પડ્યા હોય તો 10 મિનિટમાં બની જાય એવું આ શાક તમે એકવાર ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. દાળ ભાત સાથે સાઈડમાં પણ તમે આ શાક સર્વ કરી શકો છો. જો ભરેલા મરચાં તમને ભાવતા હોય તો આ શિમલા મરચાંનું શાક તો તમને બહુ જ ભાવશે. તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો રેસિપી કેવી લાગી. તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.